દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના બંદરોના વિકાસ અને રખરખાવને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં માંગરોળ અને વેરાવળ બંદરોના જેટી અને ટેટ્રોપોડના બાંધકામમાં હલકી ગુણવત્તાના હોવાથી અનેક ફરિયાદો સામે આવી છે। ત્યારે આવો જાણીએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ શું કહ્યું। સાથે જ બંદરોના બાંધકામ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરેલા આક્ષેપોનો જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લઈને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં બંદરોની હાલત બદતર હતી, ત્યારે રાજ્ય સરકાર બંદરોના વિકાસ તેમજ પ્રવાસન માટે કામગીરી કરી રહી છે। જે વેરાવળ બંદરના નુકસાનની કોંગ્રેસના ધારાસભ્ય વાત કરીને તેનો રિપોર્ટ 2 દિવસ પહેલા આવ્યો અને સરકાર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લે તેમજ પારદર્શિતાથી કામ કરશે। ત્યારે વિમલ ચુડાસમાના પ્રશ્ન સંદર્ભે ભાજપના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી। આજની બીજી બેઠકમાં મારા પ્રશ્ન નંબર 37 જે હતો કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ઉપર આજની સ્થિતિએ ટેટ્રાપોલ બ્લોક કે અનેક જે કોન્ક્રીટના કામ બંદરના કામ ઉપર ચાલી રહ્યા છે એ કામોમાં ખૂબ જ હલકી અને ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે। તેમાં કેટલી અરજીઓ મળેલી છે, ત્યારે તેમાં મને કહેવામાં આવ્યું કે 5 અરજીઓ મળેલી છે અને એમાં શું તપાસ કરવામાં આવી છે અને એમાં કેટલી ફરિયાદો મળવામાં આવેલી છે અને ઉપર સ્થિતિએ ક્યાં કોની સામે શા પગલાં લેવામાં આવ્યા છે। ત્યારે એમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્ય એન્જિનિયર પાસે તપાસ કરવામાં આવી છે અને એ જ પાછો જવાબ દીધો છે કે એમાં શું તપાસ કરવામાં આવી છે, તો એમાં પણ પાછો એ જ જવાબ આપ્યો છે કે મુખ્ય એન્જિનિયર કે મુખ્ય અધિકારી ઉપર તપાસ કરવામાં આવી છે। આજે ઘણો સમય થઈ ગયો છે। વેરાવળ બંદર ઉપર મેં પણ ઘણી બધી ફરિયાદો કરેલી છે। મુખ્ય અધિકારી કમિશનરશ્રી અહીંના બંદર વિભાગના કમિશનરશ્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે। વેરાવળના બંદર અધિકારીને અને તમામ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે। વિજિલન્સની તપાસની પણ માગણી કરવામાં આવી છે। આજે પણ ટેટ્રાપોલ હોય, બ્લોક હોય કે જે અનેક કોન્ક્રીટના કામ છે ચાલી રહ્યા છે, એ લોટ પાણી અને લાકડા રીતે ચાલી રહ્યા છે, કારણ કે એ એજન્સી જે આરકેસી વિકાસાપટ્ટનમની જે એજન્સી છે એની સાથે આ કંપની સાથે ત્યાંના બંદર વેરાવળના મુખ્ય અધિકારીઓ પણ મળેલા છે। એ સિવાય પણ જે થર્ડ પાર્ટી કોંગ્રેસના સભ્યશ્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર જે ખોટા આક્ષેપો કર્યા છે, માંગરોળ અને વેરાવદર બંદરની વાત કરી છે। મારે કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવું છે, આપણા સમયે બંદરોની સ્થિતિ, બંદરોનો વિકાસ એ સમગ્ર રાજ્યની જનતા જાણે છે। માંગરોળમાં ઊંચા મોજા ઓવરટોપિંગના કારણે, બ્રેકવોટરના કારણે ડેમેજ થયેલું ઇન્ટરનલ ડેમેજ એ પહેલાં બતાતું હોય છે, એ પછી જે વાત કરે છે કે વર્ષ પછી એ 12 અને નુકસાન થયું તો એ 12 પછી બતાતું હોય છે। NIOT એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા નુકસાન બાબતે અભ્યાસ કરવામાં આવ્યો છે। હમણાં જ એટલે કે 6 દિવસ પહેલાં એમણે રિપોર્ટ આપ્યો છે। સરકાર એમનેમ ચાલતી હોતી નથી, એનું એસ્ટિમેટ તૈયાર કરાવવાનું પણ એ NIOTએ નક્કી કર્યા, એનું વેટ કરાવ્યું અને હવે ટૂંક સમયની અંદર એના ટેન્ડરો બહાર પડવાના છે। એટલે આ બધી જ પ્રક્રિયાઓ છે। માત્ર આક્ષેપો કરવા, કોઈ વ્યક્તિગત બાબતોને લઈને કંઈક ગણાવવા હોય કોઈ કંપની સાથે અને આક્ષેપો કરવા એ બિલકુલ ગેરવાજબી છે। ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર બંદરોના વિકાસ અને કોઈ પણ ખરાબ થયું હોય તો એને ભવિષ્યમાં લાંબા અંતર સુધી પ્રશ્ન ન આવે એ પ્રમાણેની કામગીરી કરી રહી છે। વેરાવદર મત્સ્ય બંદર એ ફેઝ 2 વિકસાવવા માટેનું કામ પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે। એ કામગીરી રાજ્ય સરકારે નીતિ નિયમથી ચાલે છે। કોઈ કંપનીને મળ્યું હોય અને કોઈ ખોટું કરતું હોય તો એને અટકાવવા માટે થઈને પણ ફરિયાદ કોઈએ કરી હોય કે ન કરી હોય, રાજ્યની સરકાર અવિરતપણે એની ગુણવત્તા તપાસવા માટે, આરકેસીની ગુણવત્તા જળવાઈ રહે એના માટે IIT મદ્રાસ એમને આ કામગીરી સોંપવામાં આવી છે। એનું એ લોકો મોનિટરિંગ કરે છે। આ દરિયાઈ
જે કામો છે એના માટે તજજ્ઞ સંસ્થા છે. એ ટીમ દ્વારા સ્થળ ઉપર હાજર રહીને ગુણવત્તા અને કામના જથ્થાની બાબતે નિરીક્ષણ કરે છે. IIT મદ્રાસ ઉપર આપણે ક્યારેય કોઈ આરોપ કરી શકીએ નહીં. એ ઉપરાંત રાજ્ય સરકારે પણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ છે. IIT એ ચેન્નાઈનું જ છે. આકસ્મિક રીતે ચેકિંગ કરવાનું કામ પણ થઈ રહ્યું છે. એટલે તમામ ગુણવત્તાયુક્ત કામ થાય એમના માટે IIT ચેન્નાઈ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે. રાજ્યની સરકાર ક્યારેય કોઈ ગુણવત્તા વગરનું કામ ચલાવી લેવા માગતી નથી ને ચલાવશે પણ નહીં. જ્યાં પણ રાજ્યની જનતાને ધ્યાનમાં આવે ત્યાં રાજ્યની સરકારે કામ કરવા માટે તૈયાર છે. માનની સિનિયર સભ્ય શ્રી અર્જુનભાઈએ જે વાત કરી છે, મારે કોંગ્રેસને સવાલ કરવા છે. આપણી સરકારમાં 1980માં વન સંરક્ષણ કાયદા એ બનાવવામાં આવ્યો છે. જ્યાં પણ જંગલની જમીનો છે એ જંગલની બિન જંગલ માટે એટલે કે પબ્લિક પર્પઝ માટે એમાં હાઈવેઝ આવી જાય, નેશનલ હાઈવેઝ આવી જાય, એક્સપ્રેસ વે આવી જાય, ગેસની લાઇન આવી જાય, નરેન્દ્રભાઈની એક એવું આપણું ગુજરાતનું સપનું બુલેટ ટ્રેન એ પણ આવી જાય. એમના માટે એ જોગવાઈ મુજબ હું પુનઃ કહું છું, વન સંરક્ષણ ધારો 1980 એ ભારતીય જનતા પાર્ટીની સરકારે નથી બનાવ્યો, કોંગ્રેસની સરકારે બનાવ્યો છે. અને એ કાયદા મુજબ એ પ્રક્રિયા જ્યારે જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે એ કરવાની આવતી હોય છે. એટલે પબ્લિક પર્પઝ માટે થઈને પણ એ જમીનો આપવામાં આવતી હોય છે. ન માત્ર ભાજપ સરકારમાં, ભૂતકાળમાં પણ આપવાની છે. ઉદ્યોગ ગૃહોને આપવાની વાત કરી છે છેલ્લા 3 વર્ષમાં. ત્યારે 20-21માં માત્ર 430 એકર, 22માં 18.75 એકર અને 23માં 142, એટલે કુલ 590 એકર. એ પણ કેવા ઉદ્યોગો, હું આપ સૌને જણાવું તો જે ઉદ્યોગ અત્યારે શરૂ છે એમને નાની મોટી બાબતો, ગેસની પાઇપલાઇન નાખવાને એપ્રોચ રોડ કરવાનો હોય, સેટિંગ અપ મલ્ટી કાર્ગો પોર્ટ હોય, ગેસ પાઇપલાઇન હોય, ટ્રાન્સમિશનની લાઇન હોય, કારણ કે ઉદ્યોગો પણ ચલાવવો જરૂરી છે. તો એમના માટે થઈને જે અલગ અલગ પ્રકારની એપ્રોચ રોડ, પોર્ટ ફેસિલિટી, ગેસ પાઇપલાઇન, ટ્રાન્સમિશન, સોલાર પાવર કેબલ, એમના માટે જગ્યા આપવાની હોય છે. એના પણ નીતિ નિયમના ધારાધોરણો છે. રાજ્ય સરકાર એ તમારી જે કોંગ્રેસમાં ચાલતી તે પ્રમાણે ચાલતી નથી. એના ધારાધોરણ પ્રમાણે ક્યાંક વનીકરણ કરવાનું હોય તો એ પાર્ટીએ વનીકરણ કરી દેવાનું હોય છે. ક્યાંક જગ્યા વધારે આપવાની, એ જે 80નો કાયદો છે, કાયદા પ્રમાણેની જોગવાઈ પણ રાજ્ય સરકારે કામ કર્યું છે. એટલે 5000 એકર ઉદ્યોગોને આપી દેવામાં આવી. આ 3 વર્ષના વન વિભાગના આંકડા ક્યાંય આવું કહેતી નથી. એટલે માત્ર ગેરમાર્ગે દોરીને આક્ષેપો કરવાના બદલે અભ્યાસપૂર્વક રીતે જો રાજ્યની સરકારનું ધ્યાન દોરે તો ભૂપેન્દ્રભાઈની સરકાર એ તમામ પ્રકારના કામો કરવા માટે તત્પર હોય છે. રાજ્યના હિતમાં ક્યાંય પણ ખોટું થયું હોય, ખોટું થતું હોય તો રાજ્યની સરકાર એ ચલાવવા માંગતી નથી. પણ વિકાસ વિરોધી કોંગ્રેસ, પબ્લિક સર્વિસીસ, એને તો બુલેટ ટ્રેનનો પણ વાંધો હોય છે. હાઈવેઝ નથી બનાવી શકી, નેશનલ હાઈવે નથી બનાવી, એક્સપ્રેસ વે નથી બનાવી શક્યા, ગેસની પાઇપલાઇનો નથી નાખી શક્યા. આજે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની હરણફાળ રાજ્યની સરકાર અને રાજ્યના લોકોને, દેશના લોકો જોઈ રહ્યા છે. ત્યારે પેટમાં દુખે છે કાંઈક કે રાજ્યની જનતા એ ભાજપની સાથે જોડાઈ જશે. એટલે વિકાસ વિરોધી કોંગ્રેસ આ પ્રકારના કાવા દાવા કરી રહી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें